કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજ રોજ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રકરણ નંબર 1 સંબંધ અને વિધેયનો આજે અભ્યાસ કરવાનો છે। પ્રકરણની શરૂઆત કરતા પહેલા ધોરણ 11 તરફ આપણે જઈએ। ગયા વર્ષે ધોરણ 11માં પ્રકરણ નંબર 2 સંબંધ અને વિધેય ત્યાં પણ આ જ નામ હતું જેનો અભ્યાસ કર્યો છે। એ પ્રકરણમાં પ્રાથમિક માહિતી જોઈ હતી સંબંધ અને વિધેયની। તો 12મા ધોરણનું પ્રકરણની શરૂઆત કરતા પહેલા આજે સૌપ્રથમ 11મા ધોરણમાં જે પ્રાથમિક માહિતી જોઈ હતી એને થોડી યાદ કરી લઈએ। 12મા ધોરણના પ્રથમ પ્રકરણની વાત કરીએ સંબંધ અને વિધેય, તો એનો કુલ ગુણભાર 6 માર્કનો રહેશે। બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી 6 માર્ક રહેશે, જેમાં 3 અથવા 2 માર્કમાં દાખલા જે થિયરિકલ હશે અને બાકીના માર્ક ગુણ જે હેતુલક્ષી હશે। 12મા ધોરણનું પ્રકરણ સંબંધ અને વિધેયમાં ડીપમાં અભ્યાસ કરવાનો છે। 11મા ધોરણમાં જે ભણી ગયા ત્યાર પછી અને આ આખું પ્રકરણ થિયરી પર આધારિત છે, થિયરિકલ છે, એટલે કે આ પ્રકરણમાં આપણને થિયરી આવડવી ખૂબ જરૂરી છે। જો તમને થિયરી કમ્પ્લીટ આવડી જશે, આજના લેક્ચરમાં જે કરાવીશ એ, તો તમને 70% મારી ધારણા મુજબ 70% તમને આ પ્રકરણમાં કોઈ તકલીફ ન પડે। એકદમ સિમ્પલ ચેપ્ટર છે, આરામથી આવડી જાય છે, પરંતુ શરૂઆતમાં વાત કરીએ પ્રમાણે કે થિયરિકલ છે, એટલે કે થિયરી પર ખૂબ ભાર આપવો જરૂરી છે। ચાલો તો પ્રકરણની શરૂઆત કરીએ। પ્રકરણનું નામ છે સંબંધ અને વિધેય। સૌપ્રથમ 11મા ધોરણમાં જે પ્રાથમિક માહિતી જોઈ હતી એ જોઈ લઈએ। કાર્ટેશિય ગુણાકાર A ક્રોસ B, A અલ્પવિરામ B, જ્યાં સ્મોલ a belongs to A, સ્મોલ b belongs to B। તો કાર્ટેશિય ગુણાકાર A ક્રોસ B આપણને શોધતા આવડે છે। એમાં ગણ 1 અને 2 હોય, જો B માં 4, 5 અને 6 આપેલ હોય, તો 11મા ધોરણમાં આપણે A ક્રોસ B શીખી ગયા। કઈ રીતે A ક્રોસ B શોધવાનું? 1 સાથે 4 જો લખવાની, 1 સાથે 5, 1 સાથે 6, ત્યારબાદ 2 સાથે 4, 2 સાથે 5, 2 સાથે 6, 2 સાથે 4, 2 સાથે 5, 2 સાથે 6। આ રીતે A ક્રોસ B કાર્ટેશિય ગુણાકાર શોધાય। એમાં 2 ઘટક છે, B માં 3 ઘટક છે, 3 દુ 6 અથવા 2 ટાલી 6, ટોટલ ઘટક જોઈ લેવાના કેટલા હશે? 6 જ હશે। આ કાર્ટેશિય ગુણાકાર જોઈ ગયા હતા। ત્યારબાદ સંબંધ જોઈએ। A થી B પરના સંબંધ R ને A ક્રોસ B ના સ્વૈર ઉપગણ, સ્વૈર ઉપગણ એ કંઈક નવું નામ નથી, સ્વૈર ઉપગણ એ A અને B ના A ક્રોસ B ના, એટલે કે A ક્રોસ B ના જે આ ઘટક આવ્યા એને સ્વૈર ઉપગણ કહેવાય, જે 6 ઘટક આવ્યા તે તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। એટલે કે આ સબસેટ A ક્રોસ B, R એવો છે જે A ક્રોસ B સાથે સંકળાયેલો છે। A અલ્પવિરામ B belongs to R માં હોય તો A અને B સાથે સંબંધ R દ્વારા સંબંધિત છે। A અને B એવો હોય કે જે R માં છે, તો A અને B સાથે સંબંધ R સંબંધિત છે, જેને સંકેતમાં ARB અથવા ASB વડે દર્શાવાય છે। આ આપણે 11મા ધોરણમાં શીખી ગયા છે। ત્યારબાદ પ્રદેશ અને વિસ્તાર શીખી ગયા છે। R એ A થી B પરનો સંબંધ હોય તો
आर सबसेट ए क्रॉस बी में स्मॉल ए बिलोंग्स टू ए में होय, स्मॉल बी बिलोंग्स टू बी में होय तथा ए अल्पविराम बी बिलोंग्स टू आर, तो હવે ધ્યાન આપજો પ્રદેશ બરાબર એ, પ્રદેશ બરાબર એ એટલે કે સૌ પ્રથમ ઘટક a ક્રોસ b નો 1 2 a ક્રોસ b ના જે શોધીએ છે જોડ જે છે સાદી ભાષામાં વાત કરીએ એમાં જે પ્રથમ ઘટક છે અહીંયા 1 છે અહીંયા 2 છે, તો એ પ્રદેશ કયો મળે 1 અને 2, જ્યારે વિસ્તાર બીજો ઘટક b 4 છે 5 છે ને 6 છે, તો વિસ્તાર 4 5 6 મળે, પ્રદેશ 1 અને 2 મળે એક્ઝામ્પલ પ્રમાણે। ત્યારબાદ જો નંબર ઓફ a બરાબર n સંખ્યા હોય એટલે કે મેં વાત કરી કે બે સંખ્યા છે નંબર 1 બરાબર, નંબર ઓફ b બરાબર n હોય એટલે કે અહીંયા 3 છે અત્યારે, તો a ક્રોસ b 2 ટાલી 6 ઘટક મળે, કેટલા ઘટક મળે 6 ઘટક મળે, એ શરૂઆતમાં જ આપણે વાત કરી। ત્યારબાદ a થી b પરના કુલ સંબંધોની સંખ્યા કોના a થી b પરના કુલ સંબંધોની સંખ્યા 2 ની mn ઘાત, 2 ની mn ઘાત એટલે અહીં n 2 છે n 3 છે, તો 2 ટાલી 6, તો 2 ની કેટલી ઘાત 6 ઘાત। આ 11મા ધોરણમાં જે ભણી ગયા એની પ્રાથમિક માહિતી થઈ। હવે 12મા ધોરણમાં શરૂઆતમાં જે થિયરી આવે છે તેનો આપણે અભ્યાસ કરીએ। ચાલો તો જોઈએ, પ્રકરણમાં વાત કરવાની છે રિક્ત સંબંધ, સાર્વત્રિક સંબંધ, સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ, પરંપરિત સંબંધ અને સામ્ય સંબંધ। આટલું થિયરિકલ પાર્ટ મેં લખ્યો છે, જો આજે આટલું ખબર પડી ગઈ તો અડધા કરતા વધારે પ્રકરણ તમને કમ્પ્લીટ આવડી જશે। સૌપ્રથમ જોઈએ રિક્ત સંબંધ, તો એની વ્યાખ્યા મુજબ છે જો ગણ a નો કોઈપણ ઘટક ગણ a ના કોઈપણ ઘટક સાથે સંબંધ r ધરાવતો ન હોય તો r ને ગણ a પરનો રિક્ત સંબંધ કહે છે। એટલે કે a નો સંબંધ a નો કોઈ ઘટક a સાથે સંબંધ ન ધરાવતો હોય તો એને રિક્ત સંબંધ કહેવાય। એક્ઝામ્પલ તરીકે a બરાબર ઉદાહરણ તરીકે તમને આપ્યા ગણમાં 1 2 3 8 10 ને 14 વાત કરી છે કે ગણ a નો સંબંધ r બરાબર એવો શોધો કે a - b બરાબર 4। શું શોધવાનું છે a - b બરાબર 4। a માંથી ઘટક લેવાના, તો ઉપર આપેલામાંથી એવા ઘટક લેવ કે તેની બાદબાકી કરીએ તો 4 આવે। 1 અને 2 લે એટલે 1 ઓછા 2 4 થાય ન થાય, 1 ઓછા 3 4 થાય ન થાય, 1 ઓછા 8 4 થાય ન થાય। આમાંથી એવો કોઈ પણ ઘટક વિચારો કે જેની તેની બાદબાકી 4 હોય, તો એક પણ ઘટક એવો નથી કે એની બાદબાકી કેટલી છે 4, એટલે કે આપણને આન્સર 4 મળતો નથી। તો એવા ઘટકને કેવા ઘટક કહેવાય એ પરનો રિક્ત સંબંધ કહે છે। કયો સંબંધ કહે છે રિક્ત સંબંધ કે બે એનો જ ઘટકની જો એના ઘટક સાથે બાદબાકી સરવાળો કીધો હોય તો સરવાળો જે કંઈ અહીં આપ્યું હોય એક્ઝામ્પલમાં તે જવાબ જો ન આવે તો એને રિક્ત સંબંધ કહે છે। એકદમ સિમ્પલ। ત્યારબાદ સાર્વત્રિક સંબંધ, આપણે જાણીએ છીએ સાર્વત્રિક સંબંધને u વડે દર્શાવીએ છીએ। જોઈએ એની વ્યાખ્યા, ગણ a નો પ્રત્યેક ઘટક ગણ a ના પ્રત્યેક ઘટક સાથે સંબંધિત હોય, એટલે કે a નો પ્રત્યેક ઘટક a સાથે સંબંધિત હોય એ પરની વ્યાખ્યાયિત સંબંધ r ને સાર્વત્રિક સંબંધ r કહે છે। r બરાબર a ક્રોસ a, ગણના સ્વરૂપમાં જો વાત કરીએ તો r બરાબર શું થાય a ક્રોસ a, એટલે કે a નો ઘટક a સાથે હોય જ તો એને સાર્વત્રિક સંબંધ કહેવાય। એક્ઝામ્પલ તરીકે a બરાબર 2 3 4 આપ્યા છે, કોઈક આવી રકમ આપી હોય એની ગણતરી કરે તો આપણને r એવો મળે 2 2 2 3 2 4 2 2 2 3 2 4।
3 2 3 3 3 4 3 2 3 3 3 4 4 2 4 3 4 4 એટલે કે બધા એના ઘટક r માં હોય, સંબંધ સાથે જોડાયેલા હોય તો એને કયો ઘટક કહેવાય? સાર્વત્રિક સંબંધ. બધા જોડાયેલા હોવા જોઈએ, એક ન હોય તો ન ચાલે. આના બધા ઘટક આમાં આવેલ છે, જેથી એને કયો સંબંધ કહેવાય? સાર્વત્રિક સંબંધ. ચાલો જોઈએ સ્વવાચક સંબંધ. શાની વાત કરવાની છે? સ્વવાચક સંબંધ. જો પ્રત્યેક સ્મોલ a belongs to a માટે a અલ્પવિરામ a belongs to r તો ગણ a પરનો વ્યાખ્યાયિત સંબંધ r ને સ્વવાચક સંબંધ કહે છે. આપણે આ યાદ રાખવાનું છે. a અલ્પવિરામ a belongs to r એટલે કે એવી સંખ્યા મળે આન્સર કે a અલ્પવિરામ a. જેમ કે એક્ઝામ્પલ લખ્યું છે r બરાબર a અલ્પવિરામ b, a માઈનસ b બરાબર પૂર્ણાંક સંખ્યા છે. a માઈનસ b બરાબર કઈ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું લેમ 2 માઈનસ 3 4 માઈનસ 5 8 ને 9 બેની બાદબાકી કરીએ તો જો 2 ઓછા 3 તો કેટલા મળે? ઋણ 1. પૂર્ણાંક સંખ્યા છે. 4 ઓછા 5 કેટલા મળે? ઋણ 1. પૂર્ણાંક સંખ્યા છે. 8 ઓછા 9 કેટલા મળે? ઋણ 1. તો બધાનો જવાબ જો સરખો આવે છે. બધાનો જવાબ કેવો આવે છે? સરખો. અથવા તો બીજી રીતે વાત કરીએ હું સમજાવું તમને. a અલ્પવિરામ a અલ્પવિરામ a એટલે કે એવી કોઈક સંખ્યા આપી હોય કે એનો જવાબ પોતે જ હોય. 1 લઈએ તો 1 આવે, 2 લઈએ તો 2 આવે, 3 લઈએ તો 3 આવે. એવા કોઈ પણ એક્ઝામ્પલ હોય. અહીં તો અત્યારે પૂર્ણાંક સંખ્યાની વાત કરી છે, પણ તમને જો કોઈ માહિતી આપી હોય કે 1 લઈએ તો એક જ જવાબ આવે, 2 આઠે 2 આવે, 3 આઠે 3 આવે, એટલે કે અહીંયા a અલ્પવિરામ a બંને કેવા હોય? સરખા. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 બંને જો સરખી હોય તો એને કયો સંબંધ કહેવાય? સ્વવાચક સંબંધ. પોતે જ પોતાનો વાચક છે. સાદી ભાષામાં વાત કરીએ તો એક હાથે એક જ છે. સ્વવાચક. 2 હાથે 2 છે. એ મુજબ 1 1 2 2 3 3 4 4 તો એને સ્વવાચક સંબંધ કહેવાય. સંમિત સંબંધ. કયો સંબંધ? સંમિત સંબંધ. જોઈએ a અલ્પવિરામ b belongs to a માટે a b belongs to r જ્યાં ba belongs to r. અહીંયા a અલ્પવિરામ a હતો, અહીંયા શું કીધું? a b belongs to r માં હોય તો ba belongs to પણ આમાં હોય r માં. એટલે કે એવા ઘટક મળે દર્શાવવાની વાત કરું કે 1 હાથે 2 હોય તો 2 હાથે 1, 3 હાથે 4 હોય તો 4 આઠે 3. શું કહેવા માંગુ છું ખબર પડી મિત્રો? ઉલટ સુલટ 1 ને 2 હોય આન્સરમાં તો 2 અને 1 હોવો જ જોઈએ. 3 અને 4 હોય તો એની આટે 4 અને 3 હોવો જ જોઈએ. તો એવા સંબંધ જો હોય ઉલટ સુલટ a b b a તો એવા સંબંધને કયા સંબંધ કહેવાય? સંમિત સંબંધ કહેવાય. કેવા સંબંધ કહેવાય? સંમિત સંબંધ. પારંપરિક સંબંધ તો અહીં બેની વાત કરી અહીંયા 3 હશે. a b c belongs to a માં હોય, a અલ્પવિરામ b belongs to r, bc belongs to r તો ac belongs to r. સમજાવવાનો પ્રયત્ન કરો. 1 સાથે 2 છે, 2 સાથે 3 છે તો 3 સાથે 1 છે. આપણો a હોય, આપણો b છે, આપણો a હોય, આપણો b છે. આ 1 ને a લીધો, 2 ને b લીધો, 2 ને b લીધો છે, 3 ને c લીધો તો c આઠે કયો હોય? a આઠે c કીધો ને એટલે 1 આઠે 3. આવો આન્સર હોય કે 1 આઠે 2, 2 આઠે 3 તો 1 આઠે પણ 3, a આઠે b, b આઠે c,
તો A આઠે C। જો આવા સંબંધ હોય તો એને કયા સંબંધ કહેવાય? પારંપરિક સંબંધ કહે છે। કયા સંબંધ કહે છે? પારંપરિક સંબંધ કહે છે। એક ટૂંકું ઉદાહરણ આપો જેથી તમને વધારે ખબર પડશે। તો જોઈએ આપણે એ ઉદાહરણની વાત કરીએ તો કે તમે અને તમારી બેન, તમે ઘરના બે સભ્યો છે, તમારો તમારી બેન સાથે ભાઈ બહેનનો સંબંધ છે। આખા ફેમિલીની વાત કરીએ તો આખા ફેમિલીમાં મમ્મી પપ્પા અને તમે 4 જણ છો। તો સેમ આના જેવું કે તમારો એક સંબંધ બેન સાથે, મમ્મી અને પપ્પા, તો મમ્મી અને પપ્પા એક A હોય એક B હોય ને તમે C છે। તો આખા ફેમિલીની જે વાત કરીએ તો તમારી સાથેનો સંબંધ તમારી મમ્મી પપ્પા સાથેનો, તમારી બહેનનો સંબંધ તમારી મમ્મી પપ્પા સાથે। તો આખા ફેમિલીની વાત કરીએ તો એના જેવું કે A આઠે B આઠે C। તો આવા સંબંધને કયો સંબંધ કહેવાય? પારંપરિક સંબંધ, કે પહેલા હાથે બીજું, બીજા હાથે ત્રીજું, તો ત્રીજા હાથે પહેલું। તો આવા સંબંધને પારંપરિક સંબંધ કહે છે। અને સામ્ય સંબંધ એકદમ સિમ્પલ કે સવાચક સંબંધ હોય, સંમિત પણ હોય અને પારંપરિક પણ હોય। એક જ એક્ઝામ્પલમાં સવાચક પણ હોય, સંમિત પણ હોય અને પારંપરિક પણ હોય તો એવા સંબંધને સામ્ય સંબંધ કહે છે। ત્રણે ત્રણ હોય તો સામ્ય સંબંધ કહે છે। ત્રણમાંથી ગમે તે એક જો ન હોય તો સામ્ય સંબંધ કહેવાય નહીં। એકદમ સિમ્પલ વ્યાખ્યા છે ત્રણ। આ વિડિયો 2 થી 3 વખત જો, વ્યાખ્યા વાંચો, શું કહેવા માંગે છે તેનો ઓબ્ઝર્વ કરો। દાખલા એક્ઝામ્પલ ગણશું ત્યારે આ વ્યાખ્યાને હજુ ડીપમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ જેથી દાખલા ગણતી વખતે તમને કોઈ તકલીફ ન પડે। આપણે ખાલી યાદ એટલું રાખવાનું છે, સ્વવાચક સંબંધ કોને કહેવાય, સંમિત સંબંધ કોને કહેવાય, પારંપરિક કોને કહેવાય। ટૂંકમાં ફરી એક વખત જોઈ લઈએ કે એ પોતે જ પોતાનો સંબંધ હોય, એક હાથે એક, બે હાથે બે, ત્રણ હાથે ત્રણ। જો દાખલામાં એક્ઝામ્પલમાં સોલ્યુશન કરીએ ત્યારે જો આવે તો એને કયો સંબંધ કહેવાય? સ્વવાચક। સંમિત એક હાથે બે, બે હાથે એક હોવું જોઈએ, ત્રણ હાથે ચાર, ચાર હાથે ત્રણ હોવા જોઈએ, તો એવા સંબંધને સંમિત સંબંધ કહેવાય। પારંપરિક ત્રણ, પહેલા હાથે બીજું, બીજા હાથે ત્રીજું, તો ત્રીજા હાથે પહેલું, તો એને પારંપરિક કહેવાય। ત્રણે ત્રણ જો હોય તો એને કયો સંબંધ કહેવાય? સામ્ય સંબંધ કહેવાય છે। આ થિયરિકલ પાર્ટની વાત કરી જે વ્યાખ્યા છે તે। આ સૌપ્રથમ આપણે 11મા ધોરણનો બેઝિક જોયો, ત્યારબાદ 12મા ધોરણનો સ્ટાર્ટિંગનો જે બેઝિક છે તે આપણે જોયો। આટલું આવડશે તો ઘણું બધું તમને આ પ્રકરણમાં આવડી જશે। ચાલો, તો હાલમાં તમારે આટલો વિડીયોને વધુ વખત જોવાનો છે, સમજવાનો પ્રયત્ન કરવાનો છે। નવા લેક્ચરમાં દાખલા સાથે થિયરીનો અભ્યાસ કરીશું જેથી તમને વધારે ખબર પડશે। ઓકે।